નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, ખાસ આજે તમામ ખેડૂત મિત્રો માટે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર। ગુજરાતનું બજેટ 18 તારીખે 18 ફેબ્રુઆરીના રોજ જાહેર થઈ ગયું છે। 4,08,053 કરોડ રૂપિયાનું આ બજેટ। એમાં મિત્રો આપણે પરમ દિવસના વિડીયોની અંદર કીધું હતું કે કેટલી કોને આમાં સહાય મળવાની, કેટલું બજેટ મળવાનું છે, બધી મિત્રો તમામ માહિતી વિગતવાર સમજાવી હતી। કીધું હતું કે હવે ખેડૂતો માટેનું બજેટ લાવશું। હવે મિત્રો ખેડૂતો માટે આમાં શું જાહેરાત થઈ એના હવે તમામ પોઈન્ટ આજના વિડીયોની અંદર જણાવવાના છે। મિત્રો આજે ખાસ તમામ ખેડૂતો માટેનો મુદ્દો રહેવાનો છે અને મહિલાઓ માટે પણ છેલ્લે આપણે બતાવીશું કે મહિલાઓ માટે શું જાહેરાત થઈ। તો તમામ મિત્રો માટેના સૌથી અગત્યના સમાચાર। જે મિત્રો નવા હોય ફટાફટ આપણી વિડીયોને મિત્રો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને પણ ફટાફટ મોકલી દેજો। તો હવે મિત્રો જાણીએ ખેડૂતો માટેનું આજનું બજેટ। તો મિત્રો ગુજરાતના ઇતિહાસનું આ સૌથી મોટું બજેટ માનવામાં આવશે, કારણ કે 4,08,053 કરોડનું આ સૌથી મોટું અત્યાર સુધીનું બજેટ રહ્યું છે। ખેડૂતો માટે કઈ જાહેરાત આની અંદર કરવામાં આવી છે એની વિગતવાર મિત્રો ચર્ચા કરી નાખીએ। તો નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 11,000 કરોડથી પણ વધુનું કૃષિ પેકેજ ખેડૂતો માટે જાહેર કરી નાખ્યું છે। જ્યાં મિત્રો ખેડૂતોને જે આવનારા વર્ષની અંદર કોઈ પણ નુકસાન જાય અથવા તો નુકસાની માટે સહાય આપવાની થાય તો એના માટે 11,000 કરોડ રૂપિયા એ રાહત પેકેજ માટે અત્યારથી જાહેર કરી નાખવામાં આવ્યા છે। અને મિત્રો વિગતવાર ચર્ચા મુજબ આપણે જોઈએ તો કુલ 24,022 કરોડ રૂપિયાની જોગવાઈ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે આપવામાં આવી છે। તો સૌથી પહેલો જ મુદ્દો ખેડૂતોની વીજ સહાયને લઈને આપવામાં આવ્યું છે। ખેડૂતોને વીજળી મળી રહે એ માટે 9,324 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે। તો સૌથી પહેલો જ મુદ્દો ખેડૂતોને વીજળી આપવાને લઈને છે। ત્યાર પછી સૂક્ષ્મ સિંચાઈ યોજના માટે 1,250 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। ત્યાર પછી કૃષિ યાંત્રિકીકરણ એટલે કે ખેડૂત વધુને વધુ યાંત્રિક ઉપકરણો ઉપર આવે, સાધનો ઉપર આવે એ માટે ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય જે આપવામાં આવે છે એના માટે 800 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। એટલે ખેડૂત વધુને વધુ આધુનિક બને, એની પાસે યંત્રો પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે ખરીદી માટેની સહાય મળશે। એમાં સૌથી પહેલાં ટ્રેક્ટર ખરીદી માટે 800 કરોડ રૂપિયાની જોગવાઈ છે અને બીજા નાના મોટા જે ઉપકરણો છે, ઓજારો છે, જેવી કે રોટાવેટર ખરીદવા માટેની સહાય આવે છે, સનેડો ખરીદવા માટેની સહાય આવે છે। આવા નાના મોટા સહાય જે મળે છે એના માટે 765 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। ત્યાર પછી ખેડૂતોને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત 154 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। આ યોજનાની અંદર મિત્રો ખેડૂતોને પોતાના ખેતરમાં કે જગ્યાએ નાના ગોડાઉન બનાવવા હોય તેમાં સહાય મળે છે। આ સહાયની અંદર 15,436 ખેડૂતોને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે અને એના જ માટે મિત્રો બજેટમાં 154 કરોડ રૂપિયાની જોગવાઈ આ પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના માટે ગોડાઉન બનાવવા માટે મિત્રો આપવામાં આવશે। આ સૌથી મોટા સમાચાર। ખાતેદાર ખેડૂતોના આકસ્મિક મૃત્યુ પછી એટલે કે કોઈ ખેડૂતનું જો આકસ્મિક મૃત્યુ થઈ જાય છે અથવા તો કાયમિક રીતના અપંગ થઈ જાય છે તો એની અંદર 4 લાખ રૂપિયા સુધીનું વીમા રક્ષણ આપવામાં આવે છે। તો એના માટે પણ સરકારે 146 કરોડ રૂપિયા અલગથી રાખ્યા છે।
અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે, એટલે કે જે ડ્રોન દ્વારા ખેતી કરવામાં આવી રહી છે, ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, તો ખેડૂતો ડ્રોન ખરીદી શકે, એટલે કે ડ્રોનનો ઉપયોગ કરી શકે એ માટે અને સીડ રિપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવા માટે 77 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછી ખેડૂત ખાતેદારને વિનામૂલ્યે સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવા માટે મુખ્યમંત્રી સોઇલ હેલ્થ અભિયાનની અંદર 14 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. મિત્રો, તમારા જે ખેતરની જે જમીન છે, કેવી જમીન છે, ફળદ્રુપ છે કે નહીં, એ સોઇલ હેલ્થ કાર્ડ તમને મફતમાં વિના મૂલ્યે આપવામાં આવશે. એના માટે સરકાર ખર્ચો કરશે અને આ ખર્ચા માટે સરકારે 14 કરોડ રૂપિયા અલગથી રાખ્યા છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ ડાંગર, કઠોળ પાક અને જે તેલીબિયા પાક છે, ફાર્મ મિકેનાઇઝેશન વેલ્યુ એડિશન માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ઊભા કરવામાં આવશે, જ્યાં ખેડૂતોના આ પાકોને વધુ સારી રીતે કેવી રીતના ગ્રો કરશે, બધી વિશેષ સુવિધા હશે અને એના માટે 12 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જમીનની અંદર ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય એ હેતુસર ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર અને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોરના ઉપયોગને પ્રોત્સાહન મળે એ માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો બાગાયત ખાતાની જે વિવિધ અલગ અલગ યોજનાઓ આવે છે, જેમાં બાગાયતી ફળો અને શાકભાજી પાકો માટે જે અલગ અલગ જે યોજનાઓ આવે છે, એના માટે 798 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછી ફળ પાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાના કાર્યક્રમની અંદર ખેડૂતોની આવક વધે એ માટે 30 કરોડ રૂપિયા અલગથી રાખ્યા છે. રાઇઝોમેટિક એટલે કે આદુ અને હળદરના પાકોને પ્રોત્સાહિત કરવા માટે 12 કરોડ રૂપિયાની જોગવાઈ છે, એટલે કે એનું જે પ્રમોશન કરવાનું હોય ખેડૂતોને, એના ઉપર જાગૃત કરવા માટે જે ખર્ચ લાગશે એના માટે 12 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ત્યાર પછી રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ જામનગર, ભુજ અને ખેડબ્રહ્મા ખાતેની કોલેજોની અંદર માળખાકીય સુવિધા ઊભી કરવા માટે તેમજ કૃષિ યુનિવર્સિટીના આધુનિકરણ માટે, વહીવટ માટે અને સંશોધનના ખાસ કાર્યક્રમો માટે 1063 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે જે કૃષિ યુનિવર્સિટીઓ છે, ખેડૂતો માટેની જે યુનિવર્સિટીઓ છે, એમાં આધુનિકરણ આવે, વહીવટ આવે, એની સંસ્થાઓનો વિકાસ થાય એ માટે અલગથી પૈસા રાખવામાં આવ્યા છે. ત્યાર પછી પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃત્તિઓ માટે 392 કરોડ રૂપિયાની જોગવાઈ. ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા થાય એ માટે જે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, એના માટે મિત્રો 392 કરોડ રૂપિયાની જોગવાઈ આ યોજના, આ બજેટની અંદર કરવામાં આવી છે. ત્યાર પછી મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં ગાયોને સારી રીતે પોષણ મળી રહે એ માટે સરકાર જે સહાય કરશે એના માટે 500 કરોડ રૂપિયા. કામધેનુ યુનિવર્સિટીના પશુ વિજ્ઞાન, એટલે કે મિત્રો આ જે સમાચાર હવે આવ્યા એ પશુપાલકો માટે રહેવાના છે. જ્યાં મિત્રો પશુપાલકો માટે આ મુખ્ય અગત્યના સમાચાર છે કે કામધેનુ યુનિવર્સિટીના પશુ વિજ્ઞાન, ડેરી વિજ્ઞાન અને મત્સ્ય વિજ્ઞાનની જે અલગ અલગ યોજનાઓ આવે છે, એ જે મત્સ્ય પાળતા હોય એવા ખેડૂતો માટે પણ આ યોજના રહેવાની છે. એના માટે 424 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો પશુપાલકો માટે ગાભાણ પશુ અને જે વિયાણ થયેલા પશુ હોય એને ખાણદાણ માટે જે સહાય સરકાર તરફથી આપવામાં આવશે એના માટે 61 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેમાં લગભગ 1,53,000 લાભાર્થી પશુપાલકોને ફાયદો થવાનો છે. તેના માટે મિત્રો 61 કરોડ રૂપિયા ફાળવ્યા છે. અને જે ફરતા પશુ દવાખાના હોય છે, જે મિત્રો વાન હોય છે,
એ વાહનની સેવાઓ માટે 56 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. એટલે કે જે પશુ દવાખાના, જે મોબાઈલ વાન તમે કહો છો, એના માટે 56 કરોડ રૂપિયા. મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે 52 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે પશુઓને વિના મૂલ્યે મફતમાં સારવાર કરવા માટે 52 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ત્યાર પછી દરેક જિલ્લાની પશુ કલ્યાણ સમિતિને સહાય માટે 34 કરોડ રૂપિયા. મોટા દુધાળા પશુના ડેરી ફાર્મ માટે 32 કરોડ રૂપિયા. કામધેનુ યુનિવર્સિટીની અંદર ભુજ અને હિંમતનગર ખાતેની પશુ ચિકિત્સા પશુપાલન મહાવિદ્યાલય, આનો વિકાસ થાય એ માટે 18 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો અને પશુપાલકોને સુધારેલ જાતના બિયારણ મિનિકેટ પૂરી પાડવા માટે અને ચાફ કટરની ખરીદી ઉપર સહાય આપવા માટે 16 કરોડ રૂપિયાની જોગવાઈ. એટલે ખેડૂતોને જે મિનિકેટ આપે છે, બિયારણની કીટ આપવામાં આવે છે એના માટે, અને ચાપ ખટરની ખરીદી તમે કરો છો તો સરકાર તમને જે સહાય આપે છે એ સહાયના પૈસા માટે 16 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. ત્યાર પછી શેક સિમેન્ટ ડોઝના ઉત્પાદન માટે 13 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. પશુઓમાં વ્યંધત્વ નિવારણ માટેના કેમ્પ આયોજિત જે કરવામાં આવે છે એના માટે 13 કરોડ રૂપિયા. મરઘા પાલન માટે RIR પક્ષી એકમ અને બ્રોઇલર પક્ષી ફાર્મ માટે સહાય આપવા માટે 12 કરોડ રૂપિયાની જોગવાઈ. પાડી અને વાછરડીના ઉછેર માટે સરકાર તમને સહાય આપે છે, એ સહાયના ઉછેર માટે 12 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. તો પાડી અને વાછરડીની સહાય તમને જે આપવામાં આવે છે એના માટે 12 કરોડ અને બકરા એકમ સહાય માટે કુલ 11 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો પશુઓમાં ગર્ભધારણનું નિદાન કરવા માટે રેપિડ ટેસ્ટ કિટ. મિત્રો આ તમામ મિત્રોને ખબર હશે કે હમણાં પશુઓનું એક કિટ આપવામાં આવી છે કે જેમાં ખબર પડી જશે કે તમારું પશુ ગર્ભધારણ કરેલું છે કે નહીં, એ ચકાસવા માટે મિત્રો ખાસ પ્રકારની વૈજ્ઞાનિકો દ્વારા કિટ બનાવવામાં આવી છે, રેપિડ ટેસ્ટ કિટ, જેમાં તમને માત્ર 10 મિનિટમાં તમને ખબર પડી જશે કે તમારું પશુ ગર્ભધારણ કરેલું છે કે નહીં. તો આ રેપિડ ટેસ્ટ કિટ વિકસાવવા માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તો આ મિત્રો આ ટેસ્ટ કિટ આવશે તો તમામ પશુપાલકો માટે ખૂબ રાહતના સમાચાર હશે. મિત્રો તમારે દવાખાને લઈ જવાની જરૂર નહીં પડે, તમે ઘરે બેઠા કિટ દ્વારા ચકાસી શકશો કે તમારું પશુ ગર્ભધારણ છે કે નહીં. ત્યાર પછી મિત્રો કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન મહુવા ભાવનગર ખાતે મત્સ્ય વિજ્ઞાનનું ઉત્પાદન થાય એ માટે 9 કરોડ રૂપિયાની જોગવાઈ. ત્યાર પછી મિત્રો દુધાળા પશુના વીમાના પ્રીમિયમ માટે 6 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે જે દુધાળા પશુઓનો જે વીમો તમને મળે છે એની પ્રીમિયમ સહાય માટે તમને 6 કરોડ રૂપિયા એના માટે ફાળવ્યા છે. કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને સુવિધા આપવા માટે સહાય પૂરી પાડવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકોને પ્રોત્સાહન આપવા માટેની જોગવાઈ કરી છે. એટલે કે મિત્રો ગાયની અંદર જે કૃત્રિમ બીજદાન કરવામાં આવે છે એના માટે પણ પૈસાની જોગવાઈ કરી છે. પશુપાલકોને પશુની અંદર IVFથી જે ગર્ભધારણ કરવામાં આવે છે એમાં પણ તમને સહાય મળે છે. એમાં કંઈ 5,000 રૂપિયા એવી કંઈક મિત્રો સહાય હોય છે, એના માટે પણ તમને આ યોજનાની અંદર બજેટમાં ફાળવણી કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો રાજ્યના નોટિફાઈડ 104 મત્સ્ય ઉત્તરાયણ કેન્દ્રો ખાતે જે મિત્રો મત્સ્ય કેન્દ્રો છે એની વાત કરવામાં આવી છે. એમાં વિશેષ પ્રકારની સુવિધાઓ ઊભી થાય એ માટે 361 કરોડ રૂપિયાની જોગવાઈ છે. માછીમારોને ડીઝલની ખરીદી ઉપર જે રાહત આપવામાં આવે છે, તમને જે ટેક્સ મિત્રો એમાં રાહત મળે છે, માછીમારોને રાહત આપવામાં આવે છે, એના માટે 300 કરોડ રૂપિયાની જોગવાઈ. એટલે કે મિત્રો હવે આ જે સમાચાર આવ્યા
એ માછીમાર ખેડૂતો જે છે એમના માટે આવી ગયા છે કે એમને ડીઝલ માટે જે રાહત આપવામાં આવે છે, વેટની અંદર છૂટછાટ આપવામાં આવે છે, એના માટે 300 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. એટલે આ માછીમારોને જે સામાન્ય લોકોને ડીઝલ જે ભાવે મળે છે એના કરતાં સસ્તા ભાવે ડીઝલ આપવામાં આવે છે. તો એના માટે આ 300 કરોડ રૂપિયા છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા હેઠળ લાભાર્થીઓ માટે 128 કરોડ રૂપિયાની યોજના મિત્રો જાહેર બજેટની અંદર કરવામાં આવી છે. ભાભરા પાણીમાં મત્સ્ય ઉદ્યોગ માટે 115 કરોડ રૂપિયા, આંતરપ્રદેશીય મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્ર માટે સામાન્ય વર્ગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે લાભાર્થીઓ માટે 152 કરોડ રૂપિયાની જોગવાઈ. દરિયાઈ મત્સ્ય ઉદ્યોગની અંદર વિવિધ સાધન માછીમારોને ખરીદવા હોય તો એના માટે સહાય, અને પાકિસ્તાન ખાતે જેલમાં જે માછીમારો બંધ છે એમને પણ આર્થિક સહાય આપવામાં આવે છે. તો આ બધી સહાય માટે 107 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછી આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ માટે તથા ભાભરા પાણીમાં ફ્રીજ કેજ કલ્ચર માટે ઇનપુટ સહાય માટે 51 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. દરિયાઈ મત્સ્ય ઉદ્યોગની અંદર ટ્રોલર, ડોલનેટર, ગિલનેટર, બોટોને માછીમાર જાળ અને હુક એન્ડ લાઇન ઉપર સહાય પેટે 40 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ડીપ સી ફિશિંગ વેસલ્સ ઉપર પણ સહાય મળે છે, એના માટે પણ 15 કરોડ રૂપિયાની જોગવાઈ છે. આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ અને ફિશ પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના માટે 10 કરોડ રૂપિયા. મત્સ્ય ઉદ્યોગ કાયદાના અમલીકરણ માટે એટલે કે માછીમારો કાયદાનો અમલ કરે એ માટે મરીન એન્ફોર્સમેન્ટ વિંગ માટેની જોગવાઈ પણ કરવામાં આવી છે. ત્યાર પછી સમયસર ચૂકવણી કરનાર કિસાન ક્રેડિટ કાર્ડના લાભાર્થીઓને 3 લાખ સુધી 0% વ્યાજે પાક ધિરાણ આપવામાં આવે છે, લોન આપવામાં આવે છે. એના માટે 1539 કરોડ રૂપિયાની જોગવાઈ એટલે કે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડમાં જે તમને 3 લાખની લોન મળશે એના માટે આ 1539 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મંડળીઓ અને સંઘોને સહાય થાય એટલે કે ગોડાઉન નિર્માણ યોજનાની અંદર મંડળીઓને અને સંઘોને સહાય. મિત્રો આની અંદર કેવું હોય છે કે તમે એક મંડળી રચો છો, સંઘો રચો છો તો તમને ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવે છે. તો એના માટે આ 30 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પેક્સ દ્વારા ગોડાઉન નિર્માણ સહાય માટે 21 કરોડ રૂપિયાની જોગવાઈ. ખાંડ સહકારી મંડળીઓને લોન ઉપર વ્યાજ સહાય આપવા માટે સાકર યોજના અમલમાં છે. અત્યારે મિત્રો સાકર યોજના છે જેમાં જે ખાંડ મંડળીઓ હોય છે એમને લોન ઉપર વ્યાજ સહાય મળે છે, એટલે કે વ્યાજમાં એને સહાય મળતી હોય છે. એ અંતર્ગત સામાન્ય અને આદિજાતિ વિસ્તારો માટે 20 કરોડ રૂપિયા મિત્રો ફાળવવામાં આવ્યા છે. તો મિત્રો આ હતા અત્યાર સુધીના ખેડૂતો માટેના સૌથી મહત્ત્વના અને સૌથી મોટા સમાચાર. તમામે તમામ મુદ્દા જે ખેડૂતો માટે આ બજેટની અંદર જાહેર કર્યા છે એ બધા મુદ્દા મિત્રો આપણે જણાવી દીધા છે. હવે મિત્રો આવી જે મહિલાઓ માટે આ બજેટમાં શું જાહેરાત થઈ તો મિત્રો થોડીક મહિલાઓ માટે વાત કરી દઉં તો તમામ મિત્રોને ખબર છે કે વિધવા બહેનોની જે સહાય મળે છે એ સહાય માટે આમાં 2848 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે 1128 કરોડ રૂપિયાની જોગવાઈ છે. પૂરક પોષણ યોજનાની અંદર 3 થી 6 વર્ષના નાના બાળકોને આંગણવાડીની અંદર જે અનાજના પેકેટો મળે છે એને આંગણવાડીમાં ગરમ નાસ્તાની સહાય મળે છે એ બધા માટે. અને આ ઉપરાંત સગર્ભા મહિલાઓને જે સહાય મળે છે જે એને પણ અનાજના પેકેટ આંગણવાડીમાંથી પૂરા પાડવામાં આવે છે, આ બધા માટે 972 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. પૂર્ણા યોજના, આ યોજના હેઠળ જે કિશોરીઓને પણ કુપોષણની અંદર ઘટાડો થાય એના પેકેટ પણ આંગણવાડીઓમાંથી આપવામાં આવે છે. એના માટે મિત્રો 362 કરોડ રૂપિયાની જોગવાઈ છે. એટલે કે મિત્રો આંગણવાડીઓમાંથી ટોટલ તમને બાળકો માટે પેકેટ મળે છે, સગર્ભા માતાઓ માટે પેકેટ મળે છે,
અને કિશોરીઓ માટે પણ પેકેટ મળે છે. આ બધા માટેની જોગવાઈ છે. ત્યાર પછી 2000 આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે 360 કરોડ રૂપિયાની જોગવાઈ. એટલે હવે મિત્રો આવનારા સમયમાં હજી પણ વધારે આંગણવાડી કેન્દ્રો બનાવવામાં આવશે, વિકસાવવામાં આવશે. આ યોજનાની અંદર જે પેકેટ આપવામાં આવે છે એ સગર્ભા માતાને 1000 દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ કિલો લાભાર્થી 2 કિલો ચણા, 1 કિલો દાળ, 1 લીટર ખાદ્ય તેલ આ મિત્રો આપવું 1000 દિવસ સુધી, એટલે કે જ્યારે માતા બને છે, માતા બને છે ત્યારથી મિત્રો વાત છે, જ્યારથી સગર્ભા હોય ત્યારથી 1000 દિવસ સુધી એમને આ પેકેટ આપવામાં આવે છે. એના માટે 284 કરોડ રૂપિયા. વાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે 245 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. દૂર સંજીવની યોજના માટે બાળકો, સગર્ભા ધાત્રી માતાઓને દૂધ આપવા માટે 205 કરોડ રૂપિયાની જોગવાઈ. પોષણ સુધા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના 14 જિલ્લા 106 ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને એક વખત સંપૂર્ણ ગરમ ભોજન, ફોલિક એસિડ અને કેલ્શિયમની દવા આપવામાં આવે છે. તેના માટે 87 કરોડ રૂપિયાની જોગવાઈ. એટલે આ જે મિત્રો કયા વિસ્તારની વાત થઈ કે જે આદિજાતિ વિસ્તારમાં રહેતી સગર્ભા માતાઓ હોય, ધાત્રી માતા હોય, એને મિત્રો ગરમ ભોજન પણ મળે છે, ફોલિક એસિડ પણ આપે છે, કેલ્શિયમની દવા પણ આપવામાં આવે છે. તો એના માટે 87 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તો મિત્રો આ હતી બજેટમાં મહિલાઓ માટે જે જાહેરાત કરવામાં આવી છે, મહિલાઓ માટેની જાહેરાત હતી. તો મિત્રો આપણે પરમ દિવસના વિડીયોમાં તમામ ગુજરાતીઓ માટેની જાહેરાત કરી. આજના વિડીયોમાં તમામ ખેડૂતો માટે અને મહિલાઓ માટે બજેટમાં જે જાહેરાત કરી એની વિશેષ વિગતવાર ચર્ચા કરી નાખી છે. આ હતું મિત્રો આપણું બજેટ. તમારા જેટલા પણ મિત્રો હોય, ખેડૂત મિત્રો હોય, મહિલાઓ, બધાને આ સમાચાર મોકલી દેજો. આજનો વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને એકવાર લાઈક કરી દેજો. જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજ માટે એટલું જ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.